आखिर क्यों सुनाई नहीं देती उसकी चीखें, क्यों आवाज भी नहीं डरते, क्यों आज भी नहीं डरते दरिंदे दुष्कर्म करने से। सजाए मौत नहीं, सजाए जख्म मिलना चाहिए इन्हें। एक मासूम सी रूह को जिस तरह से तड़पाया है उसने, उससे 100 गुना ज्यादा दर्द मिलना चाहिए उसे। ऐसी सजा जिसे सुनकर इस दरिंदे की रूह कांप उठे। किसी मासूम का रेप करने से पहले सजाए जख्म इनके ख्यालों में जागा उठे। श्वेता, હું મારી શ્રીને ફ્લાવર નહીં ફાયર બનાવીશ, ગાય નહીં સિંહણ બનાવીશ. હા નિખિલ, એમ જ કરશું. મમ્મી મારી પાણીની બોટલ ક્યાં છે? મારો નાસ્તો ક્યાં છે? જલ્દી આપ, મારે સ્કૂલે જવામાં મોડું થાય છે, મારી બસ જતી રહેશે. આપું મારી માં, ભારે ઉતાવળી, બિલકુલ તારા પપ્પા જેવી. જ્યારે જોવો ત્યારે ઉતાવળમાં જ હોય. શ્વેતા, મારું વોલેટ ક્યાં છે? મારી ગાડીની ચાવી અને આ મારો રૂમાલ ક્યાં છે? ઝડપથી આપ, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. જોયું છે ને, બંને બાપ દીકરી એક સરખા ઉતાવળા. પેલા ઉઠવામાં સમજે નહીં અને પછી ઉતાવળ કરાવે. હા હવે ચાલ આપ ઝડપથી. અને કાલથી મને અને શ્રીને સવારે વહેલા ઉઠાડજે, અમે બંને કસરત કરવા માટે જશું. મમ્મી સાંભળે છે ને, કોણ વહેલું ઉઠવાનું કહે છે? હા સાંભળું છું અને જોઉં પણ છું કે કોણ સવારે વહેલા ઉઠે છે અને કસરત કરવા જાય છે. હા, એ કાલે સવારે ખબર પડશે. શ્વેતા, શ્રી ઉઠો, બે ચાલો. શ્રી સૂટ પહેરી લે અને ચાલ મારી સાથે દોડવા. પપ્પા અત્યારે નહીં, સુવા દો, તમે જાઓ, મારે નથી આવું. સુવાદોને બિચારીને નાની છે, અત્યારમાં શું કસરત કરવા. ચૂપચાપ ઊભી થઈ જા શ્રી, નહીં તો ઠંડુ પાણી નાખું.
નિખિલ, આ શું ચાલુ કર્યું છે? ઘણા ટાઈમથી જોઉં છું તમે શ્રીને લાડ કરવાના બદલે એકદમ કડક સ્વભાવે વાત કરો છો અને કડક થઈને એને બધી ટ્રેનિંગ આપો છો. નિખિલ, વાત શું છે? તમે આટલા બધા દયા વગરના કેમ થઈ ગયા છો? આપણી દીકરીને લાડ રડાવવાની જગ્યાએ એના પ્રત્યે સાવ કોઈ લાગણી ન હોય એવી રીતે કેમ વર્તન કરો છો? શ્વેતા, હું પણ એનો પિતા છું અને હું નથી ઈચ્છતો કે મારી દીકરીની હાલત પણ એવી થાય જેવી અત્યારે બીજી દીકરીઓની હું સમાચારમાં સાંભળું છું. શ્વેતા, જ્યારે હું રેપ કેસ વિશે સાંભળું છું અને રેપિસ્ટો વડે કરેલા અત્યાચારો ક્રૂરતા વિશે સાંભળું છું ત્યારે મને આપણી સ્ત્રી કે દીકરીઓમાં દેખાય છે. જો હમણાં જ મેં કિસ્સો સાંભળ્યો જેમાં 15 વર્ષની નાની બાળકી પર 15 નરાધમોએ રેપ કર્યું. જ્યારે મેં આ સમાચાર સાંભળ્યા ત્યારે મારી નજર સામે આપણી સ્ત્રીનો ચહેરો આવ્યો અને જાણે એ દીકરીની જગ્યાએ આપણી સ્ત્રી. તું પણ એક વખત આ દ્રશ્યને વિચારી જો. थके
7% આવ્યા છે. પપ્પા, મારે આઈપીએસ ઓફિસર બનવું છે. મારે ખૂબ જ ભણવું છે અને તમારું અને મમ્મીનું નામ રોશન કરવું છે. વાહ વાહ, શાબાશ મારી દીકરી. હું પણ ઈચ્છું છું કે તું ભણી ગણીને ખૂબ નામ કમાય. હા મારી દીકરી, તારા બધા જ સપનાઓ સાકાર થાય. कुछ पाने की हो आस पास, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं लेगी, उम्मीदें हंसेगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं નિખિલ, નિખિલ સાંભળો, જલ્દી આવો. આજે શ્રીના 12th નું રિઝલ્ટ છે, જોવાનું છે. ઝડપથી આવો અને જો ક્યારની રાહ જોઉં છું. આવું આવું, શાંતિ તો રાખ. આવી ગયો, બોલ હવે. રિઝલ્ટ જોવાનું છે જ ને? હા, જો ઝડપથી. હા પપ્પા, જો મારે પણ જાણવું છે કે કેટલા ટકા આવ્યા છે મારે. અરે વાહ મારી દીકરી, સ્ટેટ ફર્સ્ટ આવી છે, 99%. આજે તો પાર્ટી થઈ જાય. વાહ મારી દીકરી, ખૂબ જ સારી મહેનત કરી છે ત્યાં, એનું જ પરિણામ છે. પપ્પા, મમ્મી, હવે હું કોલેજમાં જઈશ અને આગળ ભણીશ, પણ શું થયું બેટા, કેમ ઉદાસ થઈ ગઈ? આજે તો ખુશીનો દિવસ છે અને તારા સપના પૂરા કરવા માટેનું એક પગથિયું ઉપર ચડી ગઈ તો તું કેમ ઉદાસ થઈ ગઈ છે? હા બેટા, આટલી બધી કેમ ઉદાસ થઈ ગઈ તું? મમ્મી, મેં આજે સમાચારમાં વાંચ્યું કે કોલકાતામાં એક ડોક્ટર સાથે રેપ કરવામાં આવ્યો અને એની પહેલા પણ ઘણી બધી છોકરીઓના રેપ કરવામાં આવ્યા છે. એટલે મને ડર લાગે છે કે આગળ ભણવા જતાં ક્યાંક મારી સાથે પણ આવું બનશે તો, અને
એવા ખરાબ સપનાઓ પણ આવે છે. चाहत की जरा कोई पूछे कीमत क्या दिल ने चुकाई है. आँखों ने यादें बरसाई है. अब मुझे कोई शिकवा नहीं, बस दुआइया दुआइया. अब मुझे कोई गिला नहीं, बस दुआइया दुआइया. होठों पे कोई दुआ, होठों पे कोई दुआ नहीं, बस दुआइया दुआइया. बंदिशों में जिया किया मैं तो, रंजिशों में जिया किया. यारो मुझे ले चलो ले चलो तुम वहाँ. यारो मुझे ले चलो तुम वहाँ. हो जहाँ हर खुशी दोस्ती प्यार भी, हो जहाँ जिंदगी हर नफस में बसी. ले चलो अब मैं चला हूँ वहाँ जहाँ पसरे खाली रहेगी जगह जो दिल में बनाई है. दुहाइया. वाह. અરે અરે મારી દીકરી, તું તો મારી સિંહણ છે અને સિંહણ ક્યારેય શેરીના કૂતરાઓથી બીવે થોડી. તને તો તારા પપ્પાએ પહેલેથી જ આવી બધી પરિસ્થિતિઓ માટે તૈયાર કરી છે. અને જો તું ક્યારેય પણ આવી રીતે ખરાબ પરિસ્થિતિમાં અટવાય તો તું એટલી શક્તિશાળી છે કે તું એવા નરાધમોને પછાડી શકે અને એનો નાશ કરી શકે. હા મારી દીકરી, જે લોકો તને ફ્લાવર સમજે છે એને ખબર નથી કે મારી દીકરી વાઇલ્ડ ફાયર છે. મારી દીકરી કોઈ અબળા નારી નથી. મારી દીકરી તો સાક્ષાત મહાકાળીનું સ્વરૂપ છે, જે સમય આવે દૈત્યોનો નાશ કરે છે. ચિંતા ના કર, તું તારું ભણતર આગળ વધાર અને તારું આઈપીએસ બનવાનું સપનું પૂરું કર, જેથી આગળ જતા તું બીજી દીકરીઓને મદદ કરી શકે. હા પપ્પા, હું કોલેજે જઈશ, ખૂબ ભણીશ અને આઈપીએસ બનીશ. આપણી શાળામાંથી ભણીને ગયેલા ઘણા બધા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની
અહીંયા ઉપસ્થિત છે, જેઓનું નામ છે ગ્રીષ્મા છોડવડિયા અને ગામનું નામ છે બરવાડા બાવળ. તેઓ અત્યારે MBBSની ડિગ્રીનું ભણતર ચાલુ છે અને હાલ તેઓ પ્રેક્ટિસમાં છે અને ટૂંક જ સમયમાં પોતાનું ભણતર પૂરું કરી અને ડૉક્ટરની સેવામાં લાગી જવાના છે. તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી તૈયાર થઈને ગયા છે, જેમાંના અહીંયા ગ્રીષ્માબેન ઉપસ્થિત છે. તો ગ્રીષ્માબેનને વિનંતી કરું કે અહીંયા આવી અને પોતે પોતાના અહીંયાના અનુભવો વિશે અને હાલ તેઓ શું કરી રહ્યા છે તે વિશે થોડા શબ્દો આપણને અહીંયા જણાવે. તો ગ્રીષ્માબેન જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાય અને પોતાના અહીંયાના અનુભવો આપને મારું નામ ગ્રીષ્મા છોડવડિયા છે અને મારું ગામનું નામ બાવળ બરવાડા છે. હું અત્યારે MBBS કમ્પ્લીટ કરેલું છે. હું આ સ્કૂલમાંથી જ ભણીને ગઈ છું. આ બધું જોઈને મને મારા દિવસો યાદ આવી ગયા કે અમે પણ નાના નાના હતા ત્યારે આવી રીતના બધું કરતા હતા. હું 3જા ધોરણથી 8મા ધોરણ સુધી અહીંયા ભણી છું અને ફૂલ ટીચરો અને પ્રવીણ સર એ ફૂલ સપોર્ટ કરેલો છે મને અહીંયા સુધી પહોંચવા. મને એવું નથી કે ખાલી અહીંયા 8મા ધોરણ સુધી ભણી ત્યારે જ સપોર્ટ કર્યો, હજી પણ અત્યારે થોડીક વાર પહેલાં સ્પીચ આપવાની હતી તો કીધું મને બહુ ફિયર લાગે છે, તો કે ના અમે બધા તારી સાથે છીએ, તું ત્યાં જઈને બિંદાસ બોલ, એમ કંઈ ડરવાની જરૂર નથી. તો એવી રીતના હંમેશા દર પલે તમને છે ને અહીંયાથી સ્કૂલ તરફથી ટીચરો તરફથી સપોર્ટ મળતો રહેશે અને તમને જ્યાં અચીવ કરવું છે, જેમ કે મારું સપનું પહેલેથી હતું ડૉક્ટર બનવાનું, તો પહેલેથી જ એણે મને એમાં સપોર્ટ કરેલો હતો અને અહીંયા મને પહોંચાડી છે. એની સાથે સાથે મારા મમ્મી પપ્પા પણ અહીંયા સુધી. તો તમે પણ તમારા છોકરાઓને આગળ ભણાવજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.